નવરાત્રિના. અને આ માણસ હિંમતનગરમાંથી ઉત્પલભાઈનું ઘર શોધતો આવ્યો. રામચંદ્ર પટેલ બોલે. એમના બોલવામાં એટલી બધી ધ્વનિ હતો. ધ્વનિ અને બોલ જુદા હોય છે. એ ધ્વનિ ગરબો ફરતો હોય ને અંદર દીવો થતો હોય, એને જે ધારીને જોયું હોય એ માણસ તો પારખી શકે. એટલે ખરેખર મેં અરવિંદભાઈને જોયા. અરવિંદભાઈનો ચહેરો નહોતો જોયો, પણ અરવિંદના આંખોના ઊંડાણમાં ઊંડું આ ભટ્ટીરાઈ ઉમળકો એટલું છલકાયો અને મને ખુરશા હાથમાં આપ્યું કે તમારો લેખ અંદર છે, તમારો પરિચય અંદર છે. બીજું ભલે, ત્યારથી અમારો પરિચય થયો. અંધાર દીપ અમારા બંનેના સંસર્ગમાં અહીંથી ચાલતા ચાલતા કોકરોચ પહોંચીએ પાછા વળીએ ત્યાં સુધી અરવિંદભાઈ અંદર રમતી સપ્ત સિંધુની રથ સપ્ત સિંધુની એ એવી રીતે ઉડીને મને વળગી અને મેં કીધું તું લખ. અને એ બોલે જાય અને હું સમજીને એને વળંક આપ્યા કરું. અરવિંદભાઈ પૂછી જુઓ ને, કોકરોચનો રસ્તો અંધાર દીપના ઘડતરમાં છે. આ બધું મૂળમાં પડેલું હોય. અને કેટલા વર્ષ ત્યાં 1998માં અમારી વાત છે. આ 25 વર્ષ અને પેલા 2 વર્ષ એક તો મારી ચાલ પડી નથી, થોડા વાર હતા. અને અરવિંદભાઈ આજે હું જોઉં છું તો ખરેખર એક નવલકથાકાર છે. એના અંદર એટલા બધા સંવેદન ભરેલા છે અરવિંદભાઈ. આપણે વડભાઈ કાપવા જઈએ તો કપાય નહીં, એટલું બધું એનામાં પડ્યું. એ છલકાતો કુંભ છે અને પાછા ટાંક એટલે કુંભકાર. પૂછો ને, આ કુંભકાર કુંભને ઘડનારા બાજુમાં મહેમાન બેઠા છે ને એ પણ છે. કુંભ ઘડો, ટકોરા મારો ને અંદર તાંબુ ખખડે. માટીના ગળાને તમે મારો ને, શું ડોકો હલાવી રહ્યા છો તમે? જ્યારે કે માટીના ગળાને આમ ખખડાવે અને તાંબુ ચળકે, તાંબુ ખખડે, એ આપણા મહેમાન છે. હું પ્રતીકો દ્વારા પરિચય આપતો હોઉં છું. બધાને વંદન. ત્યાં હજુ તો મારે કહેવાનું ન હોય, પણ મેથી આ અંધાર દ્વીપની બેકાર દ્વીપ ન બની જાય. બેકાર દ્વીપ ન બની જાય તો મેથીને જગાડજો. તો નવલકથા ઘણી સારી છે, હળવી છે અને સડસડાટ હાથમાંથી નદી વહેતી હોય ને એમ આ સાહેબ પ્રિન્સિપાલ બેઠા છે, એમના પાછળ થઈને પણ અમદાવાદ સુધી પહોંચી જશે. બધાને વંદન.